અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે ધાનેરામાં પણ રાંધણ ગેસની તંગી જોવા મળી રહી છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે રાંધણ ગેસની તંગી જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરાની વાત કરવામાં આવે તો ધાનેરાને પહેલેથી જ ગ્રામીણ વિસ્તારમાં મૂકવામાં આવ્યું છે. ધાનેરાના ઇન્ડિયન ગેસના સંચાલકની ભૂલના કારણે આજે તેનો ભોગ ધાનેરાવાસીઓ બની રહ્યા છે. જે સમયે સુધારા ન કરતા આજે ધાનેરાને ગ્રામીણ વિસ્તારમાં મૂકવામાં આવતા ગેસની બોટલ 45 દિવસનો કરવામાં આવ્યો છે. થરાદ અને ડીસાના ગામડાઓમાં પણ 25 દિવસમાં બોટલનું બુકિંગ થઈ રહ્યું છે. ત્યારે ધાનેરામાં 45 દિવસનું બુકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધાનેરાની પ્રજાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અને ધાનેરામાં ઘરેલું ગેસની બોટલો ચાની કિટલી, નાસ્તાની દુકાનો અને હોટલોમાં વપરાઈ રહી છે. ત્યારે આ વ્યવસાય માટે ઘરેલું બોટલો કોણ પૂરી પાડી રહ્યું છે? ધાનેરામાં આજે બ્લેકમાં 2000 જેટલો ઘરેલું ગેસનો ભાવ ચાલી રહ્યો છે. આ બોટલોનું કાળા બજાર કોણ કરી રહ્યું છે, જેની તપાસ ધાનેરા મામલતદાર અને પુરવઠા અધિકારી દ્વારા તાત્કાલિક કરવામાં આવે. અને એક બાજુ ઘર વપરાશ માટે પૂરતી પ્રમાણમાં ગેસની બોટલ મળી રહી નથી, ત્યારે બીજી તરફ વ્યવસાય કરનારાઓ દુકાનો અને હોટલોમાં બોટલ જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે આ તમામ બોટલો ઘર વપરાશની બોટલો છે અને તેને હોટલોમાં વાપરવામાં આવી રહી છે. ત્યારે જેના કારણે ધાનેરામાં ગેસની બોટલોનો ભાવ પણ વધી રહ્યા છે. ખાનગીમાં ₹2000ના ગેસની બોટલો મળી રહી છે. આ ગેસની બોટલો ક્યાંથી આવી છે? ત્યારે પ્રાઇવેટ બોટલોમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે એક બહેને જણાવ્યું હતું કે મારા ઘરમાં 10 જણા ખાવાવાળા છે અને એક જ બોટલ છે, અમારે પૂરું કઈ રીતે પાડવું? ત્યારે બીજા ભાઈએ જણાવ્યું હતું કે 50 દિવસ થઈ ગયા છતાં ગેસની બોટલ મળી નથી અને તેના રૂપિયા પણ કપાઈ ગયા છે. આમ ધાનેરાની પ્રજાને અનેકવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે ધાનેરાના મામલતદાર અને પુરવઠા અધિકારી દ્વારા તપાસનો દોર શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી તે જરૂરી છે. તમામ શહેરી વિસ્તારમાં બુકિંગ માટે 25 દિવસ નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ ધાનેરા શહેરી વિસ્તાર હોવા છતાં 45 દિવસ કેમ? કારણ કે ધાનેરામાં જે તે વખતે એજન્સી આપણે બહાર પડીએલું જ્યારે એગ્રીમેન્ટ થયો એ વખતે રૂરલની અંદર એગ્રીમેન્ટ થયેલો છે. એટલે એઝ પર એગ્રીમેન્ટ MOPNGએ નક્કી કર્યું છે કે એઝ પર એગ્રીમેન્ટ જે હોય છે એ પ્રમાણે હાલ ફાળવણી કરવી. એટલે ધાનેરા ઇન્ડિયન હાલ રૂરલમાં છે જે તે વખતે એગ્રીમેન્ટમાં, એટલે આપણે અહીંયા કંઈ ગ્રામ્ય વિસ્તાર લાગુ પડે છે. એના કારણે આપણે 45 દિવસ છે. તો 45 દિવસથી 25 દિવસ માટે કે રૂરલમાંથી અર્બન માટે શું પ્રક્રિયા કરવામાં આવી રહી છે? મેં લગભગ 5 દિવસ પહેલાં પણ કંપનીમાં આ બાબતે મેલ કરેલો છે. આજે પણ કંપનીમાં મેલ કરેલો છે કે ભાઈ અમારી જે તે વખતે નગરપાલિકા 1994માં એસ્ટેબ્લિશ થઈ, તો એના માટે મેં કંપનીમાં મેલ કર્યો કે 94માં એ નગરપાલિકા હોવાથી તમે આ એગ્રીમેન્ટ આના આધારે રૂરલમાં ફાળવી છે. તો હવે આપણે હાલ તો વસ્તી પણ વધી છે ધાનેરા સિટીની અને નગરપાલિકા પણ છે, તો આપણે રૂરલમાંથી અર્બન કરવા માટે વિનંતી કરવામાં આવી. કંપની આપણને એવો જવાબ આપ્યો કે એના માટે તમારે મને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે નગરપાલિકા ક્યારથી સ્ટેબ્લિશ થઈ એના ગેજેટ એ બધી કોપી અમને મોકલો. એટલે હું સવારે નગરપાલિકામાં જઈને એની કોપી લઈ આવ્યો છું અને બધા ડોક્યુમેન્ટ મારી પાસે આ બધા છે એ બધા હું PDF કરીને કંપનીમાં અમે પ્રૂફ સહિત મેલ બી કરું છું. એના કારણે કદાચ આપણું રૂરલમાંથી અર્બનમાં કન્વર્ટ થઈ જાય તો આપણા દરેક માટે 25 દિવસમાં બોટલ આપણને મળી જશે. એવો પ્રયાસ મારો ચાલુ છે. કોમર્શિયલ હાલની તારીખમાં આપણી પાસે સ્ટોકમાં નથી અને કંપની તરફથી પણ કોઈ માહિતી નથી કે ક્યારે મળશે. હવે ઓખ ફૂટી નથી. ગેસના બાટલાના કાળી બજારમાં 2,000 રૂપિયા થઈ ગયા. મને વાત કરતા શરમ આવે, પણ આ નમાલા નેતાઓના કારણે આજે જનતા પરેશાન થઈ રહી છે. રહેવાનું કુંડી, ખેતી કામ, અત્યારે વાતાવરણ ખેતીનું એક બાજુ બગડે, એક બાજુ 10-15 દિવસની બાટલામાં હેરાન કરે. આ 45 દિવસ કરો, 46 દિવસ કરો, પેમેન્ટ કપાયો, ઓનલાઈન કરી રહ્યો, છતાં હજી કોઈ સંતોષ નહીં. કેટલા દિવસ ત્યાં પેમેન્ટ કપાય? પેમેન્ટ કપાય 4 દાડા. તો તમારે ત્યાં આવતી નહીં ગાડી આપવા માટે? પેમેન્ટ કપાય ગાડી તો નહીં આવતી ત્યાંથી મારે ત્યાં આજ સુધી નહીં આવતી? પહેલાંથી સિંગલ બાટલો હોય, બાટલાના 1250 રૂપિયા સ્લીપ હાલે અને તમારે તો એક્સ્ટ્રા બાટલો લેવો હોય તો 4000 રૂપિયા. 45 દિવસ 27 એક રીતે લે. એટલે રોજ બાટલો તમે અહીંયા આવો ભરાવવાનો? હું એ કાયમી જાઉં. ગાડી નહીં આવતી? ગાડી નહીં. નીતાબેન, 45 દિવસે બાટલો મળે, કેટલી તકલીફ પડે? પણ 45 એમાં ખાવાવાળા 10 જણા, અને બીજું શું છે કે થરાદમાં બીજે 25 દિવસે મળે. મને કે ધાનેરા વિસ્તારમાં 30 દિવસે મળે.
અરે 45 દિવસે મળે. શું કહ્યું હાલ તમે આયા બોટલ લેવા તો હમણાં આયા તો 45 દિવસે મળશે. ઘરના મેં 10 જણા. બોટલ એક જ છે. ગેસવાળા ભાઈ કે 45 દિવસે મળશે એટલે કીધું થરાદમાં 25 દિવસે મળે, ધાનેરામ કેમ 45 દિવસે બતાવે? તો શું કરવાનું ભાઈ, અમારે વધીને તો ખવડાવું ને નાના છોકરાઓને.